સુરતમાં ગણપતિ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ આમોદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને આમોદમાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તાત્કાલિક આમોદ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી। આમોદ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આરવી કરમટિયા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવાડ દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી। આગામી ગણપતિ મહોત્સવ તથા ઈદે મિલાદના તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે અંગે આમોદ પોલીસ મથક ખાતે ગણેશ સમિતિના આગેવાન, ગણેશ મંડળોના આયોજકો તથા મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બંને તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર આરવી કરમટિયા દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા। શાંતિ સમિતિની મીટિંગમાં ગણેશ મંડળના પ્રમુખ મોન્ટુ ગંસારા, આમોદ શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ, ગણેશ મંડળના આગેવાનો વસંત પ્રજાપતિ, કેતન પટેલ, મુસ્લિમ સમાજના આગેવાનો નાઝુ બાપુ, આદિલ મલેક, સલીમ સિરાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।